નમસ્કાર દર્શક મિત્રો, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડી લખતર રોડ ઉપર ઘાઘરેટિયા ગામ નજીક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। લીંબડી લખતર રોડ ઉપર ઘાઘરેટિયા ગામ નજીક બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જ્યારે આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। તેમજ લીંબડી પોલીસને અકસ્માતની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો। આ અકસ્માતમાં મૃતક પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે માંગણી કરી હતી કે જ્યાં સુધી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। આ બનાવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીંબડી ડીવાયએસપી VM રબારી, લીંબડી PSI DK મારુડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોને સમજાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। મારું નામ ભીમજીભાઈ, મારો છોકરો અને ભાઈ અંકેવાળાવાળા એમના શેઠ બંનેને ઉડાડી દીધા ડમ્પરથી, અને ત્યાં સુધી અમે લાશ ઉપાડવાના નથી। ડમ્પરવાળાને હાજર કરો ને આજે અરવિંદભાઈ છે એ તમને શું થાય? અરવિંદભાઈ મારો ભાઈનો છોકરો છે। ભાઈનો છોકરો કયું ગામ છે? કારોલ। કારોલ છે, અચ્છા। તો તમારે માંગણી કઈ છે અત્યારે? અત્યારે ત્યાં સુધી ડમ્પર નહીં ઉપડે, મારે લાશ નહીં ઉપડે ત્યાં સુધી ડ્રાઈવરને હાજર કરો। હરિભાઈ કાળુભાઈ રાઠોડ છે, મારું ગામ અંકેવાળિયા છે। અકસ્માત જે બન્યો એ મારા કાકાનો દીકરો જયંતિભાઈ અને બીજા કારોલનો છે એ અરવિંદભાઈ અને જયંતિભાઈનો અકસ્માત થયા પછી 3 કલાક 4 કલાક જેવું થયું, પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી। અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કરે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી। આમ બીજી માંગણી કેવી તમારી? બીજી કોઈ માંગણી નથી કરે, પહેલાં ડમ્પરવાળાને હાજર કરે પછી બીજું બાકી બધી કાર્યવાહી જે થતી હોય। તમે કોના ભાઈ થાવ છો? હું જયંતિભાઈના ભાઈ થાવ।